નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું તમે મકાન. પોલીસ વાળા થઈને દારૂ પીઓ છો? અરે હું પીધેલો નથી, પીધેલાની એક્ટિંગ કરું છું. હું જો પોલીસમાં ન હોત ને તો અમરીશ પુરી હોત. ઠીક છે ઠીક છે, આ એડ્રેસ બતાવો. એડ્રેસ, એડ્રેસ. શું થયું? એડ્રેસ બતાવો ને. આ દંડો પકડો, સરકારી છે, ખોવાય નહીં. મારી નોકરીનો સવાલ છે. હવે એડ્રેસ બતાવું છું. તમે પેલા નાકની દાંડીએ સીધા જઈ પછી જમણા વળજો, પછી ડાબા વળજો, પછી જમણા વળજો, પછી ત્યાં એક છોકરો રમતો હશે, અને પછી ત્યાં જો છોકરો નહીં રમતો હોય ને તો એક ડોસો જાતો હશે, અને જો ડોસો ન હોય ને તો એક ડોસી માળા લઈને જાતી હશે મંદિરે. એની પાછળ પાછળ જાજો, અને પછી એ જ્યાં મંદિરે ઊભી રહે ને એના પછી એક બકરી દેખાશે. લે, આ એડ્રેસ પૂરું સાંભળ્યા વગર જ જાતી રહી. હે ભગવાન, આ જ્યાં જાય છે ત્યાં એને બચાવજે, એની રક્ષા કરજે. ઓહ, દંડો. નોકરીનો સવાલ છે. હે ભગવાન, એની રક્ષા કરજે. નીચે પાનની દુકાન, ઉપર સાસુનું મકાન. આજ મહેન્દ્ર ગોરાએ બંધાવેલી ખોડા ઢોરની પાંજરાપોળ, અને આજ એનો ઓટો. અને આ પંપ જેવો, આ પંપ છે એ મરેલા ઢોરના મળદા માટે જંતુનાશક દવા છાંટવાનો પંપ છે. હવે આ ઓટા પર એને આપણને ટેલિફોનમાં સરનામું આપ્યું. એ ટેલિફોન કરનારો કોણ હશે? ભગવાન જાણે. જે હોય છે, આપણી ફરજ છે કે ઓટા ઉપર તપાસ કરવી. ચાલો તપાસ કરીએ. ભાઈ પંપ પડી છે, ચોખ્ખી પડી. હવે આપણે તપાસ નહીં કરવાની છે, ડ્યુટી છકે મરેલી. અરે એડ્રેસ પૂછવા વાળી છોરી, તારું નામ તો બતાવો, તારું નામ તો બતાવો, તારો હાલ તો બતાવો. અરે કોઈ બોલ તો ખરી. લાગે કે બોલતી નથી તો મરી ગઈ હોય. તપાસ કરવી પડે. મારું હાથ તો જાય. આનું પણ ક્યાં જશે? તમારું જવાબ છે ને? હું પડશે કદાચ હૃદય ક્યાંય કોઈ ને આવી હોય. દિલ તો પાગલ હે. દિલ તો પાગલ હે. પણ દિલ ક્યાં પડ્યું છે એ ગોતવો તો પડશે ને. અને પડ્યું હોય તો ચાલુ છે કે નહીં એની તપાસ કરવી પડશે. પણ આનું દિલ ક્યાં છે? દૂરથી દિલનો અવાજ સાંભળીએ. આવાજ રે કહે. મરી નથી, મરી નથી, મરું થઈ રહી છે. અને સરકારી હોસ્પિટલે લઈ જવી પડશે. એમ કરો, ઉપાડો. છોકરી હોય છે ને તરત ઉપાડવા દોડે છે. છોકરો તો કોઈ ના આવે. ઉપાડો.